મારું નામ મોતુઆ બેગ મહમદ ગુલ મહમદ, ગામ ફુલાઈ. અમે આ ફુલાઈ ગ્રામ પંચાયતના બધા આગેવાન આવ્યા હતા કલેક્ટર સાહેબને મળવા. અમારા ફુલાઈ જૂથ ગ્રામ પંચાયતમાં સોલર કંપનીને એટીપીસીને જમીન મંજૂર થઈ છે 4500 હેક્ટર. તો એમાં અમારી જમીન બેવડાય છે, ગૌચર છે, કબ્રસ્તાન છે, ગામતળ છે, મોતીચોર ગામના 10 ખેતર આવે છે ને અમારા પંચાયતમાં 15,000 પશુઓ છે. તો અમને બહુ તકલીફ થાય છે. પહેલાં જે રિયાલાલવાળાએ નકશો બનાવ્યો છે તે નકશો બનાવ્યા વખતે અમારા ગામવાળાને કેને પૂછ્યું નથી, કેને બોલાવ્યો નથી, કોઈ ગ્રામ પંચાયતની સંમતિ લીધી નથી, કેનું એનઓસી લીધી નથી. એનઓસી લીધી વગર કંપનીવાળા આવે છે, એનો અમારી જમીન ઉપર કબજો કરે છે. તો જ્યાં સુધી આ કંપનીવાળાને સાહેબ હયાદારણ આપી છે કે હું મનાઈ કરું છું ને ફરીથી રીસર્વે થાય, ફરીથી નકશો બને ને ગામવાળાને વિશ્વાસમાં લે, આ જે કબજો કરે છે એ જમીન 2 કિલોમીટર આગળ પાછળ હટી જાય તો અમને અહીંયા માલધારીઓને પણ શાંતિ થાય ને અમે પણ બેસી શકીએ. યા તા એ કંપનીવાળા બેસે તો અમે કલેક્ટર પહેલાં 2026માં હમણાં છારી દંડ રામ સરોવર સરકાર જાહેર કરી છે. તો રામ સરોવરની પણ હદ 10 કિલોમીટર પર્યાવરણની છે. તો જંગલ ખાતાવાળા પણ એને મના કરતા નથી કે રામ સરોવર છારી દંડથી 500 મીટર પછી અમારી હદ આવતી નથી. પહેલાં 10 વર્ષ પહેલાં ફલાઈથી આજીપીર અમારો રોડ મંજૂર થયો, 1.5 કિલોમીટર જંગલ ખાતાવાળાએ અટકાવ્યો છે કે અમારી હદમાં રોડ ન નીકળે. ત્યાં આ કંપની સોલર થાય છે તો એ પક્ષીઓને નથી નડતી ને અમારો જે આ સોલર કંપની થાય છે એ પક્ષીઓને નડે છે, એ નથી નડતી. એને આપી દીધું છે એનઓસી કે 500 મીટર પછી અમારી હદ નથી. તો અમે ટુર્નામેન્ટ નમાતા હતા ગામમાં, ત્યારે એને પાસે અમે મંજૂરી જંગલ ખાતાવાળા પાસે લેવા ગયા ત્યારે એને કીધું કે આ પર્યાવરણની જમીન છે, બોલ લાગશે પક્ષીઓને, મેચ રમવા ન દઈએ. તો આજ જે 1500 એકર જમીન છારી દંડ પર્યાવરણ જે જમીન છે એમાં એને મંજૂરી આપી દીધી છે. જે 2023માં જે હતો ડીઓપ સાહેબ અને એનઓસી આપી છે કે અમારી હદમાં આવતી નથી. તો ફરીથી એની તપાસ થાય, અમારી સાહેબને માંગણી છે ને ફરીથી નકશો બને ને ગામવાળાને વિશ્વાસ લેવાય. ખરેખર તો હું પંચાયતની એનઓસી વગર જમીન અપાય ના, પંચાયતની નથી સંમતિ લીધી. ફુલાઈ ગ્રામ પંચાયતની જમીન હદની છે ને કોઈને વિશ્વાસમાં લીધું નથી. એ અમારી માંગણી છે. સાહેબ અમને હવે આધાર આપી છે કે ફરીથી રીસર્વે કરાવશું. 11 ગામો ફુલાઈ જૂથ ગ્રામ પંચાયતમાં છે ને 11 ગામોને અસર થઈ છે. છારી દંડ પક્ષીઓને પણ જમીન છે પક્ષીઓની ચરિયાણ માટે, એને તો અમારા માણસો સાથે તો અન્યાય થયો છે પણ પક્ષીઓને પણ અન્યાય થયો છે. પક્ષીઓને બચાવવા કોઈ નથી આવતો, પશુઓને બચાવવા તો અહીં કોઈ નથી આવતો, પણ પક્ષીઓને બચાવવા કોઈ આવતો નથી. પક્ષી પ્રેમી છે એને તમારે માધ્યમથી હું જણાવું છું કે તમે બધા સસ્તા પક્ષીઓ પ્રેમી જે એને પાછળ શોખ હતો તે એ હવે આવશે નહીં ને છારી દંડ રામ સરોવર છે એ ખતમ થઈ જશે. પછી જંગલ ખાતાવાળા અહીંયા બેસીને શું કરશે? તો અહીંયા તો કોઈ આવશે નહીં, પ્રવાસી નહીં આવે, પક્ષીઓ ના આવે, પાણી નહીં આવે તો કોઈ કેનો હક રહેશે નહીં. ખાલી સોલર સરોવર રહેશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.